હરખું એટલે કોઈને છૂટા લઈને દેવા આવવા ન આવવા પણ કોઈને કેસ જેમ કે હમણાં ના દઈ દેશો તો તમારું નામ હું આવી ડિક્લેર કર્યું છે. હું આખ્યા રમતો ડુબુડિયો થતો. હા હાર્દિક સ્વાગત કરું છું. એક મહિનો થઈ જાય અને 30 દિવસ તમે સતત પાણી પાવ ને અને તમે 31મા દિવસે તમે પાણી પાયા વગરના પડખે ઉભા રહ્યો સાહેબ અને જો તુલસીની તિરક્ષી કે તુલસીનો છોડવો જો તમારી કોઈ આકર્ષણ ન પ્રેમ હોય કે હા આમાં જેટલા બેઠા એ બધાને ખબર છે ઓળ બોલામણું ના છે બધા જે તમે બીજો કૂદકો મારો ને તો અંબાઈ જાય છે ત્યારે બહુ સારો પ્રસંગ છે આ, મને બહુ ગમે છે. એક બાળક રોજ એ વૃક્ષને સાંયે રમવા આવે. બાળક એમ કહેવાય કે છાંયને રમતો હોય. આ વૃક્ષ સાથે પ્રેમ એ તો ગામડામાં જે જીવ્યા હોય એ જ કરી શકે સાહેબ. આ તમે સાંભળી લેજો, તમને છાતી ઠોકી લો સાહેબ. ધૂળ ધોયા ફ્રાક કરીને મારી તમારી દીકરીઓ ગામના હોય કે પીપળો હોય એના થડ પાસે એમ કહેવાય કે ચાંદના ઢીકલા કર્યા હોય અને પછી ઈ એમ કહેવાય ચાંદ વાળા હાથ મોટા ઉસકી જાય અને જોયું હોય એને ખબર હોય તેથી ઝાડનું પાને હલતું બંધ થઈ જાય છે સાહેબ. ત્યારે માંડવથી ઝાડ રોતું હોય હવે મારી વિદ્યાર્થી રમીન મોટી થઈ આજે દીકરી હાલી નીકળી સાહેબ. ઝાડના પાદરના ગામના ઝાડમાં થંભી જાય એમ એક બાળક એક છોકરો રોજ ઝાડની નીચે અતુલભાઈ બાળક ના આવે ને એ વૃક્ષને ગમતું કવિની કલ્પના જોતું અને થોડાક વર્ષ ગયા ને એ છોકરો આવતો બંધ થઈ ગયો, યુવાન થઈ ગયો તો એ વૃક્ષ પાસે